ચીખોદરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રણજીતાબેન વસાવાનો 1028 મતથી ભવ્ય વિજય થયો હતો। 22મી જૂનના રોજ ગ્રામ પંચાયતોની યોજાયેલ ચૂંટણી બાદ આજે સવારના 9 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દશરથ ગામે મતગણતરી શરૂ કરવામાં આવી હતી। ત્યારે ચીખોદરા ગ્રામ પંચાયત ખાતે ચીખોદરા ગામ, ભાલિયાપુરા અને વોરા ગામડી એવી જૂથ ગ્રામ પંચાયતમાં રણજીતાબેન વસાવા પેનલનો 1028 મતથી ભવ્ય વિજય થયો છે। જ્યારે સામા પક્ષે કૈલાશબેન રાઠવાને ફક્ત 367 મત પડ્યા હતા। નોંધનીય બાબત છે કે ચીખોદરા ગામમાં બાકી રહેલ તેમજ ચૂકેલા કામોને વહીવટદાર શાસનના અંત બાદ ફરી વેગવંતુ બનાવવામાં આવશે તેવી આશા ટેકેદારો તેમજ સમર્થકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। આજરોજ ચીખોદરા ગ્રામ પંચાયત જૂથ ગ્રામ પંચાયત હતી, જેમાં ચીખોદરા, ભાલિયાપુરા અને વરા ગામડી તેમાંથી અમારા તરફી એક પેનલ ઊભી રાખી હતી। એના ઉમેદવાર હતા રંજીતાબેન વસાવા અને સામે પક્ષી હતા એક કૈલાશબેન રાઠવા। એ લોકોને અમે જંગી બહુમતીથી હાર આપી છે। અમે 1028 મતો અમે મળ્યા છે અને એ લોકોને ફક્ત 367 મત મળ્યા છે। એ રીતે અમારે ભવ્ય વિજય થયો છે। ચીખોદરા ગામમાં કયા મુખ્ય વિષયો છે જેને લઈને આગળ ભવિષ્યમાં? ચીખોદરામાં જે બાકી રહેલા કે ચૂકેલા વિકાસના કામો છે અને અત્યાર સુધીના જે લોકોએ ભૂલો કરી છે એને સુધારી અને આગળ વધવાનો પ્રયત્ન કરીશું।